स्तु मे नवद्या। હે ત્રિભુવન સુંદર કરુણ વિલાપ કરીને દાદા ભીષ્મ કહેવા લાગ્યા, હે ત્રિભુવન સુંદર, હે નારાયણ, આપ સમાન પ્રભુ સુંદર કોણ છે? આપ મારા હૃદયમાં વસો, હે નારાયણ. મારી અંતિમ ઘડી આપ પધાર્યા છો અને અંતિમ સમયે જ્યારે પ્રભુનું દર્શન થાય ત્યારે જીવન સાર્થક બને. કેવું જીવાય એની ખબર ક્યારે પડે? મરણ સમયે. તમારું મરણ સુધરે એટલે તમારું જીવન સુંદર છે. એને સુધારવા માટે અત્યારથી પ્રયત્ન આપણે કરવા પડે. દાદા ભીષ્મ સુંદર મજાની સ્તુતિ કરે છે કે ત્રિભુવન કમલમ તમાલવર્ણમ રવિકર ગૌરમ રામવરમ દધાને કપુરલક કકુલાવૃતાનનાબ્જામ વિજયસખેરતિરસ્તુ મે. કામં વર્ષમ વર્જન્યે સર્વકામદુધામહી સિચીનું સંવ્રજાન ગાવ પ્રસોદ્યાતિ મુદા નાદદ્યુમ વ્યાધાય કલેશાદ્રેવ ભૂતાન હે તવે. હે નારાયણ, આપનું હૃદયમાં કાયમ સ્મરણ રહે. આપની મૂર્તિ સુંદર છે. હે ત્રિભુવન પ્રતિ, હે ત્રિભુવન ગુરુ, હે નારાયણ. ભગવાનના નામનો ઉચ્ચાર કરતા કરતા ભીષ્મએ અંતિમ સમયે પોતાની આંખ કાયમને માટે બંધ કરી અને આકાશની અંદરથી પુષ્પની વૃષ્ટિ થઈ. ભીષ્મજીને બિરદાવવામાં આવ્યા કે નાદ્યદમ વ્યાધામ. હે મહાપુરુષ, આપ જેવો આવો અખંડ બ્રહ્મચર્યને ધારણ કરનારો કોઈ જગતમાં થયો નથી, થશે નહીં અને થવાનો પણ નથી. આપ જેવો મહાન કોણ હોય? એક પિતાના સુખ માટે આટલું મોટું બલિદાન આપ્યું. ભગવાન સુતજી કહે આ રીતે ભીષ્મએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. પછી એની અંતિમ ક્રિયા, અંતિષ્ટ ક્રિયા જે કરવી પડે પાંડવો દ્વારા કરવામાં આવે. ધર્મરાજ યુધિષ્ઠિર ખૂબ રડ્યા. પિતામહ ભીષ્મની યાદ આવી અને જેની ગોદમાં એને બાલ્યાવસ્થા વિતાવી. 5 પાંડવોને ખૂબ ભીષ્મએ સાચવા છે. જ્યારે પિતાનો સ્વર્ગવાસ થયો અને પાંડવો એકલા થઈ ગયા, નાના નાના બાળકો હતા, અને પિતા જ્યારે એને છોડીને જતા રહ્યા, એ સમયે માતા કુંતા અને ભીષ્મએ એને પ્રેમ આપીને પાંડવોને મોટા કર્યા. એ પાંડવોને જ્યારે દાદાએ આ છોડ્યા, બહુ રડ્યા છે પાંડવો. પછી બધાને ભગવાન કૃષ્ણએ સમજાવવાની કોશિશ કરી, જ્ઞાન દ્વારા શાંત કર્યા. એની અંતિષ્ટ ક્રિયા કરવામાં આવી કે ભીષ્મ છે એ પરોપકાર માટે જીવન જીવ્યા. ભીષ્મએ પોતા માટે કાંઈ ન કર્યું. હસ્તિનાપુરે પોતાનું નહોતું, એ બીજા માટે જીવ્યા છે. બીજા માટે જીવે એને જ મહાપુરુષ કહેવામાં આવે, એને જ ત્યાગી પુરુષ કહેવામાં આવે, એને જ સમર્પણ કહેવામાં આવે કે જે બીજા માટે જીવે છે. પોતા માટે તો બધા કરતા જ હોય જગતમાં, પણ બીજા માટે કંઈક કરે. દેહિક દેહિક ભૌતિક તાપા. ભગવાન ધર્મરાજા શાસન સંભાળી લીધું. દાદા ભીષ્મએ વિદાય લઈ લીધી. આ બાજુ સમય વ્યતીત થયો એટલે ફરીવાર ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે મને વિદાય આપો, મારે દ્વારકા જવું જોઈએ. ઘણો સમય વીતી ગયો એટલે ભગવાન કૃષ્ણને ફરી વખત વળાવવા માટે પાંડવો આવ્યા છે. અને સૂતજી કહેવા લાગ્યા ભગવાને વિદાય લીધી છે. અને દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણનું આગમન થયું. દ્વારકાવાસીઓ નરનારીઓ નાચવા લાગ્યા. અર્જુનજી ભગવાનને મૂકવા માટે આવ્યા છે. દ્વારકાવાસીઓ ખૂબ રાજી થયા.
કે ઘણા સમયે પ્રભુ આપણી દ્વારકામાં પધાર્યા. સર્વેત્ર સુખિનઃ, બધા જ રાજી થયા. અને સુહદા ચ વિશોત્યમ સુમુખા ત્રિકાત્યાહ, નટ નર્તકો નાચવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. સુંદર મજાનું દિવ્ય વાતાવરણ છે. અને ત્યાર પછી ભગવાન સૂતજી કહેવા લાગ્યા કે આ બાજુ ધર્મરાજાના રાજ્યમાં સુખ અને સમૃદ્ધિથી પાંડવોના વંશમાં ઉત્તરાના ઉદરના જેની રક્ષા ભગવાન કૃષ્ણએ કરી હતી, અશ્વસ્થામાએ જ્યારે અગ્નિસ્ત્ર માર્યું એના દ્વારા ધર્મરાજાને ત્યાં પૌત્રનો જન્મ થયો. અને ઉત્તરાજીએ જ્યારે પુત્રને જન્મ આપ્યો ત્યારે તમામ બ્રાહ્મણો એકત્ર થયા છે. બધા જ વધામણીઓ દેવા લાગ્યા અને એનું નામ દેવરાત એવું પાડવામાં આવ્યું. જય જયકાર થવા લાગ્યો. ધર્મરાજ યુધિષ્ઠિર બધા જ બ્રાહ્મણોને બોલાવી અને ખૂબ બધા દાન આપવા લાગ્યા. અને પછી પોતાના પૌત્રની કુંડલી બ્રાહ્મણોને બતાવી અને કહ્યું કે જરાક આ ભાગ્ય જોઈ આપો ને આ બાળકનું ભાગ્ય કેવું છે. બધા જ બ્રાહ્મણોએ પ્રશંસા કરી. ખૂબ તેજસ્વી થશે, માત પિતાને યશ પાવનારો થશે, પ્રજાનો રક્ષક થશે, સર્વનું હિત કરનારો થશે. આમ બધા જ બ્રાહ્મણોએ કુંડલી જોયા પછી પ્રશંસા કરી. એક બ્રાહ્મણે એમ કહ્યું કે આ તમારો પૌત્ર છે મહારાજ, એનું યુવાનીમાં મૃત્યુ થશે. શબ્દ સાંભળતા સભા આખી અવાક બની ગઈ. ધર્મરાજા વિચાર કરવા કે હે બ્રાહ્મણ દેવતા, આનું યુવાનીમાં મૃત્યુ થશે. કે હા, તમારા પૌત્રનું યુવાનીમાં મૃત્યુ થશે. ધર્મરાજાએ કહ્યું કઈ રીતે, શા માટે? કે એની કુંડલી એવું બતાવે. તો એના માટે શું કરવું? કે બને એટલા વ્રત ઉપવાસો કરો, થઈ શકે, બાકી મૃત્યુ યુવાનીમાં થશે. બધા જ બ્રાહ્મણોએ સારી સારી વાત કરી. આ એક બ્રાહ્મણે આવું કહ્યું, આવું ભવિષ્ય વાક્યું. પણ હે મહારાજ, યુવાનીમાં મૃત્યુ થશે પણ એને એવી પરમ ગતિ મળશે કે જગતમાં કોઈ જીવને નહીં મળી હોય. આવી પરમ ગતિ એને મળશે એવું પણ આ કુંડલીની અંદર લખાયેલું છે. ત્યારે બીજા બ્રાહ્મણોએ કહ્યું, મહારાજ આ અમે જાણતા તો હતા પણ આપને કહેવા માટે જીભ ઉપડતી નહોતી, આપને કેમ કેવું? આ એક બ્રાહ્મણે વિચાર કર્યો અને એને સાહસ કર્યું, મહારાજ હવે એને તમે શું સજા કરો? ત્યારે ધર્મરાજાએ કહ્યું, નહીં, સજા નહીં, એને હું વંદન કરું છું કે જેને સત્ય વાત મને બતાવી. આવી રીતે એને યુવાનીમાં શ્રાપ મળશે મહારાજ. આ બાજુ એને ધર્મરાજાનો આ સભામાં બ્રાહ્મણો જય જયકાર કર્યા. ત્યાર પછી યુધિષ્ઠિર મહારાજે અશ્વમેઘ યજ્ઞ કરવાની તૈયારી કરી. એક ઈચ્છા એના મનમાં હતી, યુધિષ્ઠિરના મનમાં, કે મેં એટલા બધા આ યુદ્ધની અંદર યોદ્ધાઓ માર્યા છે, એમાં મેં ઘણું બધું પાપ કર્યું છે. મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે કે જેનાથી હું પાપથી છૂટી શકું. એટલા માટે અશ્વમેઘ યજ્ઞ કરવાનું આયોજન એણે કર્યું છે. ભગવાન સૂતજી કહેવા લાગ્યા, અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું. એ સમયે પાંડવો ભગવાનની પાસે ગયા. ભગવાન કૃષ્ણને કહ્યું કે હે નારાયણ, અશ્વમેઘ યજ્ઞ કરવો છે. અશ્વમેઘ યજ્ઞ કોણ કરી શકે? પહેલા તો રાજા જ કરી શકે, રાજા હોય તે. અને બીજું કે પ્રજા પાસેથી કર ઉઘરાવેલો હોય બધો કર પ્રજાને પાછો આપી દે. અને પછી જો ધન ભંડારમાં ધન વધે તો એના દ્વારા અશ્વમેઘ યજ્ઞ થઈ શકે. બાકી એમને એમ અશ્વમેઘ યજ્ઞ થાય નહીં. એટલે ભગવાન કૃષ્ણની પાસે પાંડવો ગયા કે મહારાજ, અમારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે પાપમાંથી છૂટવા માટે.
અને પ્રજાનો કર જો પ્રજાને પાછો અમે આપી દઈએ મહારાજ, તો અમારી પાસે ધન બચતું નથી, તો યજ્ઞ કેમ કરવો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માર્ગ બતાવ્યો કે હે પાંડવો, તમારા ભાઈઓને મોકલો કે પૂર્વ કાળની અંદર મરુત રાજાએ યજ્ઞ કર્યો હતો અને બ્રાહ્મણોને સોનાના દાન આપ્યા હતા. બ્રાહ્મણોને એટલું બધું સોનું આપ્યું હતું કે બ્રાહ્મણો ઊંચકી ન શક્યા, એટલે એને છોડી દીધું. ત્યાં ઉપડે એટલું લઈ ગયા ને બાકીનું બધું ત્યાં મૂકી દીધું. પૂર્વ કાળમાં મરુત રાજાએ એટલું બધું સોનાનું દાન કર્યું. ત્યારે રાજાઓ એટલા ઉદાર હશે ને બ્રાહ્મણો એટલા સંતોષી હશે ને, નકર પડ્યું થોડું રહે, સોનું થોડું પડ્યું રહે, એટલું બધું ઉપડે ને એટલું ફેરા કરી નખાય. બે ત્રણ જણા બીજાને બોલાવી લેવાય, પણ કઈ પડ્યું થોડું રહેવા દે. પણ ત્યારે તમે જુઓ એની નીતિ કેટલી સરસ, સ્વાત્વિક કેટલી નીતિ, કે જેટલું આપણું છે એટલું જ આપણે લેવું, અન્ય વસ્તુને સ્વીકારવી નહીં, વધારાની વસ્તુને ન સ્વીકારવી. એને તરછોડી દીધી. એટલે પાંડવોએ કહ્યું કે તરછોડાયેલું ધન જે છે એ આપ તમારા ભાઈઓને મોકલો, લઈ આવે. અને એ ધનમાંથી યજ્ઞ કર્યો, અને યજ્ઞ કર્યા પછી પાછું ધન વધ્યું. તમે વિચાર કરો એ કેટલું ધન હશે. પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને તરછોડાયેલું ધન હતું એમાંથી યજ્ઞ કર્યો અને પાછું વધ્યું. વળી પાંડવોએ સહદેવ નકળોએ પૂછ્યું ધર્મરાજ યુધિષ્ઠિરને કે ભાઈ હજી આ ધન જે આપણે લાવ્યા હતા યજ્ઞ કરવા માટે, યજ્ઞ તો થઈ ગયો, પાછું એ ધન વધ્યું છે, હવે એનું શું કરવું? ત્યારે પાંડવોએ કેટલા નીતિમાન, એને કહ્યું તો હતું ત્યાં ત્યાં પાછું મૂકી આવો, આપણું કાર્ય થઈ ગયું, આપણે વાપરવું હતું એટલું વપરાઈ ગયું, હવે આપણે વધારાની જરૂર નથી, હતું ત્યાં ત્યાં મૂકી દો, એટલે કોઈ બીજાને જરૂર પડે તો કામ લાગે. પાછું વધ્યું એ ધન પાછું ત્યાં મૂકીએ. આ નીતિયુક્ત ધર્મ જેને કહેવામાં આવે, એટલે તો એને ધર્મ કહેવામાં આવતો, કે આપણું હોય એટલું જ આપણે સ્વીકારવું, વધારાનું ક્યારેય સ્વીકારવું નહીં. એને વૈરાગ કહેવામાં આવે. વૈરાગ લેવો એટલે સાધુ થઈ જવું એવું નથી. આપણું છે એટલું જ આપણે સ્વીકારવું. પછી આપણા કુટુંબનું હોય, ભાઈનું હોય, પરિવારનું હોય, ગામનું હોય, દેશનું હોય, જેટલું આપણું છે એટલું જ આપણે સ્વીકારવું. વધારાનું કોઈનું લઈ લેવાની વૃત્તિ ક્યારે રાખવી નહીં. એને પણ ત્યાગ અને વૈરાગ કહેવામાં આવે. અને સાચો વૈરાગ તો એને જ કહેવાય કે જે પરાયાનું ન લે, એને જ સાચો વૈરાગ કહેવામાં આવે. ભગવાન સૂતજી કહેવા લાગ્યા, આ બાજુ વિદુરજી ધૃતરાષ્ટ્રનો સંવાદ થયો અને ધૃતરાષ્ટ્રએ જાણ્યું કે વિદુરજી મને એકાંતમાં મળવા માટે આવવાના છે. એ સમયે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવ્યા હતા કે પાંડવોનો હિસ્સો પાંડવોને આપી દો, પણ ધૃતરાષ્ટ્રએ માન્યા નહીં. કેમ કે પુત્ર મોહમાં એટલા બધા અંધ બન્યા. ધૃતરાષ્ટ્ર પોતે અંધ હતા. મહાભારતમાં એવું બતાવ્યું કે પોતે અંધ હતા, પોતે જીવન જીવી ન શક્યા બરાબર, પણ પોતે અંધ હતા એટલે પોતાના સંતાનોને પણ સારી દ્રષ્ટિ આપી શક્યા નહીં. ભગવાન કૃષ્ણએ માતા ગાંધારીને પણ ઠપકો આપ્યો હતો કે માં, તમારા સંતાનોના પિતા અંધ હતા એટલે દ્રષ્ટિ ન આપી શક્યા, પણ તમે અંધ નહોતા. તમે તો જાણી જોઈને પતિવ્રત ધર્મ પાળવા માટે જાણી જોઈને આંખે પાટા બાંધ્યા હતા. તમને તો ખબર જ હતી કે મારા સંતાનો અવળા માર્ગે જાય છે, મારા સંતાનો સારા માર્ગે નથી, એની તમને માં ખબર હતી. તમે જાણી જોઈને આંખે પટ્ટી બાંધી રાખી, એટલે આ દુઃખ નિર્માણ થયું. એટલે ઘણીવાર સંતાનો આપણા હોય ને આપણે જાણી જોઈને આંખે પટ્ટી રાખી અને બીજાનું કોઈનું સાંભળીએ નહીં, અને નકરા આપણા જ સંતાનોના વખાણ કર્યા કરીએ, પ્રશંસા કર્યા કરીએ,
આમ તો નિયમ એવો છે કે પિતા જો પુત્રના વખાણ કરે તો એની કારકિર્દી ખતમ થઈ જાય. મંત્રી જો રાજાના વખાણ કરે તો એની કારકિર્દી ખતમ થઈ જાય. ગુરુ જો શિષ્યના વખાણ કરે તો એની કારકિર્દી ખતમ થઈ જાય. આવા ઘણા બધા એવા સ્થાન છે કે એ લોકો આ ન કરી શકે. દીકરો ગમે એટલો આગળ હોય પણ પિતા એને સાંભળતા જો દીકરાના વખાણ મળે કરવા કે ભાઈ આમ જુઓ અમારા પુત્રની હારે આવે ને આમ બધું મળે કરવા, એટલે એની કારકિર્દી ખતમ થઈ જાય. ખરેખર પિતાએ પુત્રના વખાણ એની હાજરી ન કરે, નહીતર એની કીર્તિ ખતમ થઈ જાય. એમ ગુરુ જો શિષ્યની પ્રશંસા મળે કરવા તો શેલાનું પતન થઈ જાય. મંત્રી રાજાના વખાણ મળે કરવા, પ્રશંસા મળે કરવા, એની કીર્તિ ખતમ થઈ. આ બાજુ ધૃતરાષ્ટ્રએ માનવા તૈયાર ન થયા એટલે એના પુત્રનું પતન થયું છે. હસ્તિનાપુરની અંદર પાંડવો શાસન કરે છે અને સુંદર મજાનું દિવ્ય શાસન, પરિવાર બધો સારું જીવન જીવે છે, પ્રજાજનો સુખી છે. અર્જુનજી ભગવાન કૃષ્ણને સાથે દ્વારકા ગયા છે. ધર્મરાજ એકલા વિચરણ કરવા માટે વનની અંદર નીકળ્યા. એમાં એને ધર્મને પગ વિહીન જોયો. એક બળદ જોયો જેને પગ નહોતો, એક જ પગ હતો. આવા ઘણા ઘણા બધા દ્રશ્ય જોયો. આકાશમાં પૂંછડીયાઓ તારા ખરવા લાગ્યા, અપશુકન થવા લાગ્યા, શિયાળિયાઓ બોલવા લાગ્યા, કૂતરાઓ આકાશ સામે મુખ રાખીને રડવા લાગ્યા. ભયાનક દ્રશ્ય સર્જાવા લાગ્યા. ગાયને જોઈ તો ગાયની આંખમાં આંસુ, રડતી હોય એવા દ્રશ્ય લાગ્યા. ગમે ત્યારે ટાઢ પડે, ગમે ત્યારે તડકો પડે, ગમે ત્યારે વરસાદ પડે, ઋતુ બધું ચૂકી ગઈ. ઋતુ ચક્ર વિખાવા લાગ્યું. આવા બધા દ્રશ્ય ધર્મરાજાએ જોયા એટલે વિચાર કર્યો. અને એના રાજ્યની અંદર કોઈ દિવસ કોઈ પ્રજાજન ફરિયાદ લઈને આવે નહીં. બધાય સમજદાર સમજેલો વર્ગ, પણ એ લોકો રોજ ઝઘડા કરવા લાગ્યા, રોજ સમાધાન માટે રાજાની પાસે આવવા લાગ્યા કે મહારાજ ન્યાય કરો, અમારું આ લઈ ગયો છે, અમારું આ લઈ ગયો. પતિ પત્ની વચ્ચે કલેશ થવા લાગ્યા, પિતા પુત્ર વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું. ધર્મરાજાએ વિચાર કર્યો કે આવું બધું કેમ ઘટે છે, પણ કળિયુગને આવવાના એંધાણ અગાઉ આ સ્થિતિ નિર્માણ થવા લાગી. કળિયુગ જે આવ્યો નહોતો, ખાલી આવવાની તૈયારી હતી ને ત્યાં આવું બધું ઉપદ્રવ નિર્માણ થયા. ધર્મરાજા ભયભીત બન્યા. અને બીજું કે આવા બધા દ્રશ્યો મને જોવા મળે છે, પણ અર્જુન હજી ભગવાનને મૂકવા ગયો, એ હજી દ્વારકાથી આવ્યો નહીં. અને આવું બધું મને જોવા મળે એટલે વ્યાકુળ બનેલા ધર્મરાજા. હવે એમાં અર્જુન ઘણા સમય આવ્યા, નિસ્તેજ અર્જુન, હથિયાર વિહીન અર્જુન. એકદમ ધર્મરાજ યુધિષ્ઠિર દોડ્યા કે ભાઈ બધા કુશળ છે ને, દ્વારકાની અંદર બધા જ કુશળ છે ને? અર્જુનજી કાંઈ બોલ્યા નહીં, રડવા લાગ્યા, જોર જોરથી રડવા લાગ્યા. એકદમ ગભરાઈ ગયેલા ધર્મરાજ યુધિષ્ઠિર કહેવા લાગ્યા, હે બાપ અર્જુન, તારા હથિયાર ક્યાં ગયા? તારા ધનુષ બાણ, તારું ગાંડીવ ક્યાં? તારા આભૂષણો, તારા અલંકાર શરીર ઉપર પહેરેલા, આ તું આમ નિસ્તેજ બનીને કેમ આવ્યો? આ બધું શું છે? એકદમ પૂછવા લાગ્યા. ત્યારે અર્જુનજીએ કહ્યું, હે ધર્મરાજ, પહેલા તો મનને મક્કમ કરીને સાંભળો કે આપણો સખા, આપણો સ્નેહી, આપણો ઈશ્વર, આપણો ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાને છોડીને જતા રહ્યા છે. ભગવાનનું ગમન સાંભળીને અર્જુન ધર્મરાજ માથા પછાડવા. અને બીજું કે હે મોટા ભાઈ ધર્મરાજ,
આપણામાં જે તેજસ્વીતા હતી, આપણામાં જે ખુમારી હતી, આપણામાં જે ઐશ્વર્ય હતું, એ ભગવાનનું જ હતું. ભગવાન જ્યાં સુધી હતા ત્યાં સુધી બધું બરાબર હતું. ભગવાને આ ધરાને છોડી અને પછી હું જ્યારે દ્વારકાથી હસ્તિનાપુર આવતો હતો ને ત્યારે રસ્તામાં લૂંટારા મને લૂંટી ગયા. મારા ગાંડીવના એક ટંકારથી ખાલી દોરી ખેંચીને મૂકું ને બ્રહ્માંડ સુધી કડાકો બોલે, ઈ બાણ મારા હાથમાંથી આ લોકો ઝૂંટવી ગયા. હું એને કાંઈ કરી શક્યો નહીં. મારા આભૂષણો, મારા ઘરેણા આ બધું ઉતરાવી લીધું છે. એટલે હે ધર્મરાજ, આપણી પાસે જે કાંઈ હતું એ ભગવાન કૃષ્ણનું આપેલું હતું ને એના તેજથી જ આ બધું હતું. હવે આપ તેજ વિહીન બની ગયા છે અને ભગવાન સ્વધામ ગયા. સાંભળ્યા પછી ધર્મરાજ ખૂબ રડ્યા અને પછી પાંડવોએ મક્કમ નિર્ણય કર્યો કે હવે આપણે હિમાલયની અંદર જતું રહેવું છે. પાંડવો સ્વર્ગારોહણ કરવા માટે નીકળી ગયા. ભગવાન સૂતજી કહે, પાંડવો સ્વર્ગારોહણ કરવા માટે જતા રહ્યા. આ બાજુ શાસન રાજા પરીક્ષિતને આપવામાં આવ્યું. પરીક્ષિત શાસનમાં આવ્યા છે અને પૃથ્વી અને ધર્મનો સંવાદ રાજા પરીક્ષિતે સાંભળ્યો. ગાય રૂપી પૃથ્વી ધર્મને કહ્યું કે મને તમે પૂછો છો કે હવે તો મારા દુઃખનો કોઈ પાર નથી. મારું દુઃખ એટલું બધું છે. આમ પૃથ્વી વાત ધર્મરૂપી બળદને કરવા, ગાયને કરવા. આ બધા દ્રશ્યો જોઈ અને એકદમ ભયભીત બનેલા રાજા એ પણ વિચાર કરવા લાગ્યા. યસ્યમ રાષ્ટ્રે પ્રજા સર્વાસ્તત્યતે સાધ્યતા તસ્ય મતવ્યમ નશ્યતિ કીર્તિરામુર્ભગોગહિ. દુષ્ટનો ઉપદ્રવ વધવા લાગ્યો, પાપીઓ માણસો વધવા લાગ્યા, ચોરી થવા લાગી, પાખંડ વધવા લાગ્યો, પાપાચાર થવા લાગ્યો. અને જ્યાં આગળ ગયા રાજા પરીક્ષિત અશ્વ ઉપર સવાર થયા. એ સમયે કાળો અને કુરૂપી પુરુષ હાથમાં શરાબનો પ્યાલો લઈને મળ્યો છે. રસ્તા મદિરા હાથમાં છે, ચિત્રે હાલ છે અને કુરૂપી વ્યક્તિ છે. અને જ્યાં બાણ ચડાવ્યું રાજા પરીક્ષિતે, કોણ છો તું? ત્યારે એને કહ્યું કે મહારાજ, હું કળિયુગ છું. અત્યારે મારો આવવાનો સમય થયો છે એટલે આવી બધી ઘટનાઓ ઘટે છે. બધા જ યુગ આવે એવી રીતે મારો પણ આવવાનો વારો છે. હું કળિયુગ છું મહારાજ. ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું, મારા રાજ્યમાં હું જીવું ત્યાં સુધી તને ન આવવા દઉં. મારા બાણમાં એવી તાકાત છે કે મહારાજ એમ ન ચાલે. પૃથ્વીનો કાળનો ક્રમ છે, બધાનો ક્રમ હોય છે, એમ મારો પણ ક્રમ છે મહારાજ. આપ કાળ સમયની ગતિને રોકી ન શકો. અને છતાં જો આપ કહેતા હો મહારાજ તો હું વ્યાપ્ત રીતે ન આવું. તમે મને સ્થાન બતાવો, ક્યાં ક્યાં સ્થાને હું રહું, ત્યાં મારે આવવું છે. મારે બધે નથી આવવું. તમે જો ના કહેતા હો મહારાજ તો મારે બધે નહીં. મને કોઈ સ્થાન એવા બતાવી ગયો એટલે હું એમાં રહું. પરીક્ષિત રાજાએ કહ્યું, તો બરાબર. તો પહેલા કળિયુગનું સ્થાન બતાવ્યું કે જુગારમાં તારો વાસ. જુગાર જ્યાં રમાતો હોય એમાં કળિયુગનો વાસ. હા, એટલે બને ત્યાં સુધી જુગાર રમવો નહીં. અને જુગાર રમવું એ ક્યાંય શાસ્ત્રમાં લખેલું નથી. પછી ઘણા વળી એમ કે વાર પરબે રમીએ, પણ વાર પરબે રમો જ છો જુગાર જ ને. જુગાર રમવો નહીં. ઘણી વાર એવો પ્રશ્ન થાય, પાંડવોએ રમતા હતા તો પાંડવોએ ક્યાં સુખ ભોગવી લીધું? પાંડવો જુગાર રમતા હતા તો પાંડવોને કેટલું સુખ મળ્યું આપ બધા જાણો છો. તો જુગાર છે એમાં કળિયુગનો વાસ છે. બને ત્યાં સુધી ક્યારે રમવું નહીં. અને પછીનું સ્થાન છે કે મદિરાનું સેવન, મદિરા પીવી, એમાં પણ કળિયુગનો વાસ છે. માંસ ભક્ષણ કરવું એમાં કળિયુગનો વાસ છે.
પરાઈ સ્ત્રીઓના અપહરણ કરવા, વ્યભિચાર કરવો, એમાં કળિયુગનો વાસ છે. સતત ખોટું બોલે, અસત્ય બોલે, એમાં કળિયુગનો વાસ છે. પાપાચાર કરે, એમાં કળિયુગનો વાસ છે. છેલ્લે રાજા પરીક્ષિતે એમ કહ્યું કે સોનામાં તારો વાસ. સોનામાં કળિયુગ છે. અતિશય સોનું ધારણ કરો તો ધ્યાન રાખજો, એમાં કળિયુગ આવે છે. આમ તો સોનું હવે અત્યારે તો બહુ જોખમી થઈ ગયું છે. હા, 65,000 ગયું ને. હા, આપણે તમે નામ જ નહીં લેવા. સોનામાં કળિયુગનો વાસ છે એમ જ આ બધાને કહેવાનું, એટલે આપણે ન પહેરીએ ચાલે. કળિયુગનો વાસ છે. અતિશય સોનું ધારણ કરવું, એમાં રાજાએ જે મુગટ પહેર્યો હતો ને એ સોનાનો હતો, એટલે કળિયુગે એમાં પ્રવેશ કર્યો. સૂક્ષ્મ નાનું રૂપ લઈ અને રાજાના મુગટમાં કળિયુગ બેસી ગયો. રાજાની બુદ્ધિ ફેરવી નાખી. જે રાજા બ્રાહ્મણોની પૂજા કરનારો, જે રાજા એનું કુળ આખું બ્રાહ્મણોનું અનન્ય ભક્ત રાજાનું કુળ, એને રાજાની બુદ્ધિ ફેરવી નાખી કળિયુગે. એટલે રાજાએ નીકળ્યા ફરતા ફરતા, એમાં શ્રમિક નામના ઋષિ, એનો આશ્રમ રાજાએ જોયો છે. પછી તો એને ઘણો પશ્ચાતાપ થાય છે, પણ પોતે નીકળ્યા અને મુગટની અંદર કળિયુગનો વાસ હતો, એટલે ઋષિ ધ્યાનની અંદર બેઠેલા એને રાજાએ જઈને કહ્યું કે મહારાજ, મારે પાણી પીવું છે, મને તૃષા લાગી, મને જળ આપો. પણ ઋષિ ધ્યાનમાં હતા, એટલે એને કાંઈ ધ્યાન દીધું નહીં, સાંભળ્યા નહીં, ભગવાનની ભક્તિમાં લાગેલા. ત્યારે રાજાને અહંકાર આવ્યો, કેમ કે કળિયુગ તો હતો એનામાં. એટલે એને એમ કહ્યું કે આ મહાત્મા આમ નહીં માને. ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, મરેલો સર્પ એક લઈ તીર ઉપર, ભલકા ઉપર, અને બેઠેલા ઋષિના ગળામાં વીંટાળી દીધો કે ઋષિ બી જાય તો જોવાની મજા આવે, ભાગે. પણ ઋષિને કાંઈ ફેર ન પડ્યો, એ તો એના ધ્યાનમાં. રાજાએ આ બધી ક્રિયા કરી અને પછી પાછો ઘોડા ઉપર સવાર થઈને નીકળી ગયો રાજભવન જવા માટે. પણ આ બાજુ બ્રાહ્મણોના બાળકો રમતા રમતા આશ્રમ નજીક આવ્યા અને એને આ દ્રશ્ય જોયું. એનો પુત્ર જે 7 વર્ષનો બાળક હતો એને જઈને કહ્યું કે તારા પિતાનું કોઈએ ઘોર અપમાન કર્યું છે, મરેલો સર્પ એના ગળામાં નાખ્યો છે. અને શમીક નામનો પુત્ર 7 વર્ષનો બાળક, એને હાથમાં જળ લઈ અને શ્રાપ આપ્યો સરોવરમાં ત્યાં કે મારા પિતાનું આવું ઘોર અપમાન કરનાર જે કોઈ હોય એનું આજથી 7મા દિવસે તક્ષક નાગના ડંખથી મૃત્યુ થાય, જે કોઈ હોય તે. આવો શ્રાપ મળી ગયો. રાજા રાજભવનમાં આવ્યા, મુગટ કાઢી નીચે ઉતાર્યો અને રાજાને યાદ આવ્યું કે મેં તો પાપ કર્યું, મહાપાપ, કે મારા પૂર્વજોએ કોઈએ નથી કર્યું, એવો મેં બ્રાહ્મણોનો અપરાધ કર્યો. રાણીઓની આગળ પોતાના પાપનો પસ્તાવો કરવા લાગ્યો કે જલ્દી મને બચાવો, આ મારાથી ભૂલ થઈ છે, મને બચાવો. ત્યાં કોઈ ગુપ્તચરોએ આવીને સમાચાર આપ્યા કે મહારાજ તમે બચી ન શકો. કેમ? કે એના 7 વર્ષના બાળકે તમને શ્રાપ આપ્યો છે અને તમારું તક્ષક નાગના ડંખથી મૃત્યુ થશે, આવો શ્રાપ તમને મળી ગયો છે મહારાજ, હવે ક્યાંય બચવાનો રસ્તો તમારી પાસે નથી. રાણીઓ આક્રંદ કરવા લાગી. રાજા પરીક્ષિતના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો. શૃંગીનો શ્રાપ, શમીક મુનિનું અપમાન, શૃંગી ઋષિએ શ્રાપ આપ્યો. રાજા બ્રાહ્મણોની પાસે આવ્યા, શ્રાપમાંથી મુક્તિ મને અપાવો. એ સમયે બ્રાહ્મણોએ કહ્યું કે હે રાજન, તારું જો ભાગ્ય ખુલેલ હોય તો સુખદેવજી મહારાજનું આગમન ગંગાના કિનારે થાય અને એના ચરણમાં બેહીને શ્રીમદ ભાગવતની કથા તું સાંભળ રાજા, તો 7 દિવસીય કથા તને મોક્ષ આપશે, બાકી તને આમાંથી કોઈ ઉગારી ન શકે. જો સુખદેવજી તને મળે રાજા,
મનોમન ભગવાનને પ્રાર્થના કરીને સુખદેવજીનું આગમન થયું અને પવિત્ર ગંગાને કિનારે રાજા પરીક્ષિત યોગીના પગ પકડી અને પ્રશ્ન કરવા લાગ્યા કે અતઃ પૃચ્છામિ સંસિદ્ધ યોગીના પરમો ગુરુ પુરુષસ્નેહમ યત કાર્ય પ્રિયમાણસ્ય સર્વથા પ્રત્યભાષ્યન્તે ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી અતઃ પૃચ્છામિ સંસિદ્ધિયોગિનો પરમો ગુરુ. હે યોગી, પરીક્ષિત રાજાએ કહ્યું કે યોગીઓના પરમ ગુરુ ભગવાન સુખદેવજી. એવો પ્રશ્ન એને પૂછ્યો પરીક્ષિત રાજાએ, આપણા બધાનો પ્રશ્ન પૂછી લીધો એમ કયો તો કહેવાય. આપણા બધાના વતી પરીક્ષિત રાજાએ સુખદેવજીને કહ્યું કે પ્રભુ, જ્યારે જીવને મૃત્યુ સમીપ હોય ત્યારે એનું મેન કર્તવ્ય શું છે, મુખ્ય કર્તવ્ય શું, કે જેનો અંતકાળ નજીક હોય એને શું કરવું જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કયો મંત્ર જપવો જોઈએ, કોનું શરણ લેવું જોઈએ, આપ અમને બતાવો કે મૃત્યુ જ્યારે નજીક આવે એનું કર્તવ્ય શું છે. સુંદર મજાનો દિવ્ય પ્રશ્ન પૂછ્યો અને અહીંયા સૂતજી સ્કંદનું પરિવર્તન કરે. પ્રથમ સ્કંદ ભગવાન કૃષ્ણના શરણે સમર્પિત. હરિ ઓમ તત્સત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોતિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વિતીય સ્કંદની અંદર ભગવાન સુતજી દ્વારા કથા કહેવામાં આવે કે વરિયાને શતે પ્રશ્નમ કૃતો લોકહિતમ નૃપઃ આત્મવિત્વાत् સમંતઃ પૂષા શ્રુતવ્યાદિશુયા. હે મહારાજ, કાળ જ્યારે આવે ને કાળ નજીક હોય ત્યારે શું કરવું? સુખદેવજીને કહ્યું કે રાજન, પેલા તો કાળ એમને એમ આવતો નથી. કાળ આવ્યા પહેલા ઘણી વાર જીવને સાવધાન કરે. માથાના કાળા વાળ હોય ધોળા મળે થવા, આવ્યા પહેલા ઘણી નિશાની આવે. હા, કાળા વાળ સફેદ મળે થવા, આવડા ફરીને કાળા કરી નાખે. એટલે કાળ નહીં વિચાર આવે, કાળો હતો એમને કેમ થયું? બાપુ અમારે જો ને 5 ફરે, કાળા વાળ ધોળા થાય, સફેદ બને, પછી કાનમાં આંગળી નાખીને કાઢી લઈને પછી નો સંભળાય તરત, તો સમજવાનું કાળ નજીક છે. શરીરનો પડછાયો પડે ને એમાં છિદ્ર કાણા કાણા જોવા મળે આપણને. શરીરનો પડછાયો પડે ને એમાં કાણા કાણા લાગે તોય સમજવાનું કાળ નજીક છે. ભગવાન ઠાકોરજીને દીવો કરીએ ગાયના ઘીનો, દીવાની વાટ ઓલવાઈ ગયા પછી એની સુવાસ આવે, ઈ નો આવે તોય સમજવું કે ભલામણ કરી દેવી. હા, કાળ નજીક છે. પણ એકાદી વાર નો આવે તો એમ બી નો જતા, ઘણા દી નો આવે તો. ઘણી વાર શરદી થઈ હોય તો નો આવે. કોરોનામાં ક્યાં આવતી? કોઈ જાતની સુવાસ જ ન આવતી, સુગંધ જ ન આવતી. એટલે આપણે સમજી જઈએ હવે આપણામાં છે કોરોના. હા, કોઈ સ્વાદ ન આવે એટલે સમજવાનું કોરોના છે. હવે એની જ વસ્તુ અત્યારે થાય પણ બહુ બીક નથી લાગતી. તો જોઈ બુજાઈ ગયેલા દીવાની સુવાસ ન આવે તો કાળ નજીક એમ સમજવું. બ્રહ્મરંધ્રની અંદર ઓમકારનો નાદ થાય છે, ન સંભળાય તો સમજવું કાળ નજીક. આકાશમાં અરુંધતીનો તારો ઉગે, ઈ ન દેખાય તો સમજવું કાળ નજીક.
કાળ આવ્યા પહેલા ઘણીવાર જીવાત્માને સાવધાન રહેવાની સૂચના આપે છે કે ભાઈ બધું ગયું ઈ ભલે ગયું, હવે સાવધાન થઈ જાય. તો ભગવાન સુખદેવજી કહે રાજન નારાયણમ પરાવેદા દેવા નારાયણમ પંકજા નારાયણમ પરાલોકા નારાયણમ પરામખા નારાયણમ પરાતપઃ નારાયણમ પરમ જ્ઞાનમ નારાયણમ પરમ ગતિ નારાયણમ પરાવેદા. હે રાજન, આગળ સૂતજીએ કહ્યું કે વેદ ભણવાનો હેતુ નારાયણની પ્રાપ્તિ માટે છે, તપ કરવાનો હેતુ નારાયણની પ્રાપ્તિ માટે છે. એની એ જ વાત સૂતજીએ વાત કરી, એ જ સુખદેવજીએ કરી. જ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ નારાયણની પ્રાપ્તિ માટે છે, ભક્તિ કરવાનો હેતુ નારાયણની પ્રાપ્તિ માટે છે. માટે હે રાજન, મહતત્વ કર્મ અહંકાર આ બધા જન્મ લેનારા છે. અહંકારમાં વિકાર થવાથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશનો ગુણ શબ્દ છે. આપણે જેટલું બોલીએ ને એટલું આકાશમાં ચોંટી જાય, એનો ગુણ શબ્દ છે. આપણે જેટલું બોલીએ એટલે સાચું ખોટું સારું નરસું બધું આકાશ એને ગ્રહણ કરી લે છે. એ પોતાની પાસે સંગ્રહી રાખે, એનો ગુણ શબ્દ છે. આકાશમાં વિકાર થવાથી વાયુની ઉત્પત્તિ થઈ, જેનો ગુણ સ્પર્શ છે પણ દ્રશ્ય નથી. પવન છે એ આપણને લાગે, એની આપણને ખબર પડે કે પવન મને આવે છે, મને લાગે, પણ દેખાતો નથી. કેમ કે એનો ગુણ સ્પર્શ છે એટલે એ દેખાય નહીં. પવન આવે એની ખબર પડે તમને. ત્યાર પછી વાયુમાં વિકાર થવાથી તેજની ઉત્પત્તિ થઈ, જેનું ગુણ રૂપ છે, અને તેજમાં વિકાર થવાથી જળની ઉત્પત્તિ થઈ, એનો ગુણ રસ છે. જળમાં વિકાર થવાથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, જેનો ગુણ ગંધ છે. ભગવાન કહે છે અપંચ મહાભૂત 10 ઇન્દ્રિયો ગુણ આ બધા થઈને મળીને 24 તત્વ જેને કહેવામાં આવે. 24 તત્વ જ્યારે હલન ચલન ન કરી શક્યા ત્યારે 25મું તત્વ પરમાત્મા ભગવાન આત્મા રૂપે આપણા દેહની અંદર આવ્યા, એટલે આપણે બધું કાર્ય કરતા થયા. તો સુંદર મજાનો આ માનવ દેહ જેની અંદર પરમાત્માનું તેજ આપણામાં વસેલું છે. બાકી સુખદેવજીએ કહ્યું હે રાજન, પૃથ્વી કરતા 10 ગણું પાણી છે. આ જેટલી પૃથ્વી છે ને એના કરતા 10 ગણું તો પાણી છે. અને જળ કરતા 10 ગણો અગ્નિ છે, અગ્નિ કરતા 10 ગણો વાયુ છે, વાયુ કરતા 10 ગણો આકાશ, આકાશ કરતા 10 ગણો અહંકાર, અહંકાર કરતા 10 ગણું મહતત્વ, મહત્વ કરતા 10 ગણી મૂળ પ્રકૃતિ. આટલું બધું મૂળ પ્રકૃતિ સુધી પહોંચ્યું ખાલી એક વિરાટ નારાયણના એક ચરણની અંદર સમાયેલું છે. તો આખા નારાયણ કેવડા હશે? આ બધી વસ્તુ આટલી બધી મોટી 10 ગણી એ ભગવાનના એક પગમાં સમાયેલી છે, તો આખા ભગવાન કેવડા હશે? મૂળ નારાયણ. એની કલ્પના થઈ શકે નહીં. કીડી એમ વિચારે કે દરિયાનું તળિયું કેટલું ઊંડું છે, હું જોઈ આવું, જાણી આવું, તો એ શક્ય નથી. કીડી સમુદ્રનો તાગ ન મેળવી શકે, એમાં જીવ બ્રહ્મનો તાગ ન મેળવી શકે. આપણે બ્રહ્મને પામી જાય, એનો તાગ ન મેળવી શકે. સુંદર મજાની દિવ્ય કથા સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને કહેવામાં આવે છે કે હે રાજન, આ જગત એ જ ચમત્કાર છે, આના સિવાય જગતમાં બીજો ચમત્કાર કયો હોઈ શકે? આમ કહી અને સુંદર મજાની દિવ્ય કથાનો આરંભ કરે છે. અને આરંભની અંદર પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે છે, જે એને જાણવાની ઈચ્છા થઈ, જિજ્ઞાસા દ્વારા વિવેકથી પ્રશ્ન પૂછે છે. પણ કથાનો સમય પૂર્ણ થાય, કથાને આપણે વિરામ આપીએ. આવતીકાલે સવારે કથાનો આરંભ કરીશું.
2 મિનિટ બધાએ કીર્તન હરિકીર્તન બોલવાના. શ્રી દ્વારિકાધીશ કી જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, જેણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તેણે મને માયા લગાડી રે. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. યજમાનો આરતી ઉતારવા માટે આવો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. સમન્વય અત્યારે અહીંયા શ્રીમદ ભાગવત કથા છે. એક અભરામપરા ચોતરા આશ્રમથી મને કહેવામાં આવ્યું છે કે દાદા એક જાહેર આમંત્રણ તમે આપી દીજો કે ત્યાં રામકથા ચાલુ છે ચોતરા આશ્રમે બપોર પછી 3 થી 6, અને ત્યાં હું જ પાછો જાઉં છું, હું જ વાંચું છું. એટલે રામકથા પણ ત્યાં 3 થી 6 છે. આટલા વર્ષોથી કથા કરું એમાં પહેલો અવસર એવો મળ્યો કે રામ ને શ્યામની કથા હારી આવી. બપોર સુધી શ્યામની ને બપોર કેડે રામની. માલાણી પરિવારે પણ મને અવસર આપ્યો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કે બંને કથા આપે મને એક સાથે મળી. સુંદર મજાની કથા ભગવાનની આપણને મળી છે. તો બપોર સુધી શ્રીમદ ભાગવતની કથા માલાણી પરિવારને આંગણે લક્ષ્મણભાઈ એમના પરિવાર, પ્રાગજી બાપાનો પરિવાર એમના આંગણે, અને બપોર પછીની કથા ચોતરા આશ્રમે શ્રી હનુમાનજીના સાનિધ્યમાં રામની કથા છે. તો ભાવિક ભક્તજનો જે કોઈ હોય ને સાંભળવા આવવાની ઈચ્છા હોય બધાને જાહેર આમંત્રણ આપવામાં આશ્રમ તરફથી આવ્યું છે, જેનો બધાએ સ્વીકાર કરવો. બપોર પછી 3 થી 6 એ કથા હોય છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.